મિત્રો આજે આપણે વાત કરી રહ્યા છે એક એવા પ્રશ્નની કે જે ઘણીવાર લોકોના મનમાં આવે છે કે ફાંસી આપતા પહેલાં કેદીને છેલ્લી ઈચ્છા કેમ પૂછવામાં આવે છે। જ્યારે કોઈ વ્યક્તિને કોર્ટ દ્વારા મોતની સજા ફટકારવામાં આવે છે ત્યારે તે સજા બહુ ગંભીર હોય છે। કોર્ટમાં લાંબી કાર્યવાહી પછી અનેક પુરાવા, સાક્ષીઓ અને કાનૂની દલીલો બાદ જ ફાંસીની સજા આપવામાં આવે છે, એટલે કે આ નિર્ણય અંતિમ હોય છે। પરંતુ સજા લાગુ કરતાં પહેલાં જ કેદીને છેલ્લી ઈચ્છા કેમ પૂછવામાં આવે છે? તો આ વિડીયોની વધુ માહિતી આપું તે પહેલાં વિડીયોને લાઇક કરો અને ચેનલમાં નવા આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો। તો ચાલો વિડીયોમાં આગળ વધીએ। જ્યારે કોઈ વ્યક્તિએ ગુનો કર્યો હોય તેમ છતાં તે એક માનવ છે, કાનૂન તેને સજા આપી શકે છે પરંતુ તેની માનવતા છીનવી શકતું નથી। કેદીને છેલ્લી ઈચ્છા પૂછીને રાજ્ય આ સંદેશ આપે છે કે સજા કાયદાની છે, બદલો લેવાની નથી। કેદીઓ માટે ફાંસીથી પહેલાંની ઘડીઓ અત્યંત ભયાનક હોય છે। કેદીને મનમાં હજારો વિચારો દોડે છે। આવી સ્થિતિમાં જો તેને પોતાની કોઈ ઈચ્છા પૂરી કરવાની છૂટ મળે તો તેને થોડી શાંતિ મળે છે। આથી ફાંસી આપતી વખતે કોઈ માનસિક તણાવ કે અશાંતિ ન રહે। ફાંસી આપતા પહેલાં દરેક કેદીને તેની છેલ્લી ઈચ્છા પૂછવામાં આવે છે। છેલ્લી ઈચ્છા પૂછવાની પરંપરા ક્યારે શરૂ થઈ તે તો ખબર નથી, પરંતુ તે સદીઓથી ચાલી આવે છે। કારણ કે પહેલાંના સમયમાં લોકો માનતા હતા કે મૃતકની છેલ્લી ઈચ્છા પૂર્ણ ન થાય તો તેની આત્મા ભટકતી રહે છે। એટલા માટે આજે પણ કોઈ પણ કેદીને ફાંસી આપતા પહેલાં તેની છેલ્લી ઈચ્છા ચોક્કસ પૂછવામાં આવે છે। તો મિત્રો, તમે સમજી ગયા હશો કે કેદીને ફાંસી આપતા પહેલાં તેમની છેલ્લી ઈચ્છા કેમ પૂછવામાં આવે છે। જો તમારે આ વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા મિત્રોમાં જરૂર શેર કરો અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ કરો। થેન્ક યુ।